મારું નામ પરમાર પ્રદીપ છે. મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને 1 વર્ષ કમ્પ્લીટ કર્યું છે અને બીજું વર્ષ મારે ચાલે છે. 81 ને 82 બેચ બંને ચાલે છે. તો બંને બેચોના વિદ્યાર્થીઓ મળીને આ ઈ કાર આખી તૈયાર કરી છે અને ઘણી બધી કંપનીઓમાંથી જેમ કે એમજેપી છે એવી કંપનીમાંથી સર લોકો મતલબ જોવા આવ્યા હતા. તેમાંથી જોબ ઓફર પણ કરવામાં આવી છે. મારા ફાધર અત્યારે ડ્રાઇવિંગ કરે છે અને મારી એવી ઈચ્છા છે કે હું સારો એવો ઇલેક્ટ્રિક કારનો ટેકનિશિયન બનવું, હેડ ટેકનિશિયન. અમારા જે સર છે એમના માર્ગદર્શનથી અમે આખી ઈવી કાર બનાવી છે. તો એના આધારે અમારા મતલબ થોડું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને વધારે શીખવા મળ્યું છે કે ઈવી કારમાં આટલા બધા કમ્પોનેન્ટ આવે અને આવી રીતે આખી ઈવી કાર બને. તો એનાથી થોડુંક નોલેજ અમારે વધારે થયો છે. તો એ માટે અમારું સારું છે એમ સરનું યોગદાન. હું સાગર રાડિયા, ક્લાસ 2 પ્રિન્સિપાલ છું આઈટીઆઈ રાજકોટમાં. હું પહેલાં તમને થોડી આઈટીઆઈ વિશે માહિતી આપું. આ સૌરાષ્ટ્ર કચ્છની ટોટલ 99 સરકારી આઈટીઆઈ પૈકીની રાજકોટ આઈટીઆઈ સૌથી મોટી આઈટીઆઈ છે. અહીંયા 30 જાતના અલગ અલગ સ્કિલિંગના કોર્સ થાય છે, જેનો ડ્યુરેશન 1 થી 2 વર્ષનો હોય છે. આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી તાલીમાર્થીઓને મલ્ટીનેશનલ કંપનીમાં, નેશનલ કંપનીઓમાં, સ્થાનિક જે કંપનીઓ છે આજુબાજુની તેમાં અને સર્વિસ સેક્ટરમાં ઘણી બધી જોબની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. હવે આપણે આ જે મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ટ્રેડ અહીંયા ચાલુ છે હાલ, આધુનિક ટેકનોલોજીનો આપણે તેને ટ્રેડ કહી શકીએ. તો તેના તાલીમાર્થીઓએ આ વર્ષે એક ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવામાં આવેલ છે, જે મોડેલ સોલાર એનર્જી અને ઇલેક્ટ્રિક બેટરી ઉપરથી કામ કરે છે. આ મોડેલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓને તાલીમમાં તેનો ઉત્સાહ વધે તે છે. આ મોડેલ બનાવ્યા બાદ ઘણા બધા કંપનીઓ અમારી આઈટીઆઈની વિઝિટમાં આવેલ છે, તેઓનું ઇન્ટરવ્યૂ લીધેલ છે અને આ બાળકોને સિલેક્શન પણ થઈ ગયું છે જે તે એકમમાં અત્યારથી જ. તેઓનું હજી કોર્સ પૂર્ણ કરવાનો સમય હજી 2 મહિનાનો બાકી છે. અત્યારથી તેઓને જોબ મળી ગયેલ છે. 12,000થી લઈ અને 30,000 સુધી તેઓને સ્ટાર્ટિંગ સેલેરી મંથલી આપવામાં આવે છે.